વ્યારા ખાતે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો। વ્યારા 171 વિધાનસભા મત વિસ્તારના 1877 લાભાર્થીઓને મળ્યો આવાસનો લાભ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યની 182 વિધાનસભાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય સંકલિત આવાસ યોજનાઓના આવાસોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો। આજરોજ વ્યારા 171 વિધાનસભા મત વિસ્તારના લાભાર્થીઓને આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ વ્યારા તાલુકાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। પ્રધાનમંત્રી આવાસ ખાતમુહૂર્ત અને લોકાર્પણ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 182 વિધાનસભામાં જે લાભાર્થીઓના આવાસોના લાભાર્થીઓ અને જેમને નવા આવાસો મળવાના છે અને જેને મળી ગયા છે એના માટેનો કાર્યક્રમ અને સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસના સપના જોયા છે એ આજે સાકાર થતા જોઈએ છે અને આદિવાસી સમાજને આર્થિક રીતે નબળા, આર્થિક રીતે પછાત અને તમામ વર્ગોને આજે તમામને સપનાનું ઘર મળે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એકી સાથે આ રેકોર્ડ આખા ગુજરાતનો બનાવ્યો છે। ત્યારે હું ખાસ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રીનો દિલપૂર્વક આભાર માનું છું। જેમાં આવાસ યોજનાના કુલ 1877 લાભાર્થીઓને ચાવી આપીને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। તાપી જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી અંતર્ગત કુલ 4686 આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા। જેમાં વ્યારા 171 વિધાનસભા મત વિસ્તારના 1877 લાભાર્થીઓને આવાસનો લાભ અર્પણ કરવામાં આવ્યો હતો। આ સાથે વિધાનસભા મત વિસ્તાર દીઠ 5 લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક ચાવી અર્પણ કરવામાં આવી હતી। તાપીથી વિકાસ શાહનો રિપોર્ટ।